નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલી નગરપાલિકાની ચૂંટણીની જાહેર સભા. ભારતીય જનતા પાર્ટીની આ જાહેર સભાનું આયોજન સ્થાનિક ધારાસભ્યના અધ્યક્ષસ્થાને થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ સર્જાઈ ગયો છે. સાવલી તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 22 તાલુકા પંચાયત સીટ સહિત સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં જાહેર સભા જન સમર્થન સાથે યોજાઈ. ભાજપને વિકાસને સૂત્ર સાથે આ સભાનું આયોજન. અહીં વોર્ડ નંબર 1-2ના ચૂંટણી પ્રચારમાં જંગી જનસભાને સંબોધિત કરતા ધારાસભ્ય કેતન ઇનામદારે ગઈ ટર્મમાં પ્રજાકીય જન સુવિધાના કામોમાં ક્ષતિઓ રહી ગઈ હશે તે આ નગરપાલિકાનું નવું બોર્ડ પૂરું કરશે તેવી નગરજનોને ખાતરી આપી. અને ઉમેદવારોને લોકો વચ્ચે જઈ ફક્ત પ્રજાના જનપ્રતિનિધિ નહીં પણ મજૂર બનીને કામ કરશો તો પ્રજા તમને વગર માંગે ફરી આપને વોટ આપશે તેમ પણ કહ્યું. નગરપાલિકાની 24 બેઠક પર કમળ ખીલશેનો વિશ્વાસ ધારાસભ્ય કેતન ઇનામદારે વ્યક્ત કર્યો છે. આજે સાવલી નગરપાલિકાની વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના ચૂંટણી પ્રચાર અર્થે ભીમનાથ મહાદેવ પરમ પૂજ્ય સ્વામીજી દાદા કિવીનાથ દાદા અને ભોળેનાથના આશીર્વાદથી આજનો પ્રચાર અહીં આગળ ચાલુ કર્યો. ત્યારે મારા તમામ ઉમેદવાર માટે વોર્ડ નંબર 1 અને 2ના તમામ ઉમેદવાર માટે હું પ્રજાના આશીર્વાદ લેવા આવ્યો હતો, મતદાતાઓના આશીર્વાદ લેવા આવ્યો હતો. અને દરેક કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે 26મી તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પ્રત્યેક મતદાતાઓને પોતાનું મતદાનનો હક અપાવવા માટે જે પણ મહેનત કરવાની થાય મહેનત કરી અને આગામી દિવસની અંદર જ્યારે 6 વોર્ડના 24 ઉમેદવાર ચૂંટણી લડતા હોય અને સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના આપણી સાથે રહી હોય ત્યારે આગામી દિવસની અંદર નવું બોર્ડ બેસે ત્યારે જે પણ લોકોની પ્રજાની જે પણ વાત છે, જે પણ ઈચ્છા છે અને સાવલીની અંદર હજુ પણ જે ખૂટતી કડીના જે કામો છે એ કામો પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ થાવ. અને પ્રજા જ્યારે આટલો પ્રેમથી આજે મોડી રાત સુધીના આટલા બધા જ લોકો જો તમારી સાથે તમારી પાસે તમને આશીર્વાદ આપવા માટે આવ્યા હોય તેમનું ઋણ ચૂકવવાનું પણ ચૂંટણી પછી ભૂલતા ના. અને મને વિશ્વાસ છે કે સાવલીની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે અને મારી સાથે રહી છે. 24માંથી 24 ઉમેદવાર નગરપાલિકાના જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.